ટ્રમ્પે હવે એક મોટી જાહેરાત કરી. તેમણે ઘોષણા કરી કે અમેરિકાએ ઈરાનના ખાર્ગ ટાપુ પર અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બમારો કર્યો છે. આ ખૂબ જ મોટી વાત છે, કેમ કે આ ખાર્ગ ટાપુને ઈરાનની આર્થિક જીવાદોરી કહેવામાં આવે છે. ઈરાનના 90% ક્રૂડ ઓઇલની આ ટાપુ પરથી નિકાસ થાય છે. આ ટાપુ નષ્ટ થવાથી ઈરાનની આર્થિક કમર તૂટી ગઈ છે. આ એ જ જગ્યા છે જ્યાં સેના ઉતારવાની ટ્રમ્પને સ્વાભાવિક રીતે ઈચ્છા થાય, કારણ કે આખું ઈરાન તો પહાડોથી ભરેલું છે. વળી એ ઈરાન કરતાં 4 ગણું મોટું પણ છે. ત્યાં મેદાનમાં લડવા જવામાં આવે તો અમેરિકાના સૈનિકોની લાશોના ઢગલા થઈ જાય, જે ટ્રમ્પને પરવડે એમ નથી. આ ખાર્ગ ટાપુ તો દરિયાની વચ્ચે સાવ નાનકડો અમથો છે, આપણા લક્ષદ્વીપ કરતાં પણ નાનો છે. એટલે લશ્કરી દૃષ્ટિએ જોઈએ ને તો ત્યાં હુમલો કરવો અમેરિકા માટે સૌથી સહેલો પડે. આ ટાપુ પર ઈરાને ઘણું બધું છુપાવ્યું છે. અહીં સામાન્ય લોકોને જવાની છૂટ નથી, એટલે જ લોકો એને પ્રતિબંધિત ટાપુ પણ કહે છે. અહીં ઈરાનના ખતરનાક કમાન્ડો સુરક્ષા કરે છે. ફક્ત 20 ચોરસ કિલોમીટરના નાનકડા ટાપુ પર આખા ઈરાનની કમાણીનો આધાર છે. શુક્રવારે ત્યાં હુમલો થયો એટલે હવે આખી દુનિયાના જીવ અદ્ધર થઈ ગયા છે કે હવે આગળ શું થવાનું છે. ઈરાનના અર્થતંત્રનો આધાર જ આ ટાપુ છે. આ ટાપુનો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે. ઈરાનમાં વર્ષ 1979માં જ્યારે ઇસ્લામિક ક્રાંતિ થઈને ત્યારે ઈરાને આ ટાપુ અમેરિકા પાસેથી આંચકી લીધો હતો. દર વર્ષે અબજો બેરલ ક્રૂડ ઓઇલ અહીંથી ચીન જેવા દેશોના જહાજોમાં ભરાય છે. આ ક્રૂડ ઓઇલ વેચીને ઈરાન વર્ષે કરોડો અબજ રૂપિયા કમાય છે. 2024માં ઈરાને ઓઇલના વેચાણથી $78 અબજ એટલે કે 7.2 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કમાણીમાંથી ઈરાનનું ઘર ચાલે છે અને એનાથી જ એ મિસાઇલો અને ડ્રોન બનાવે છે. એટલે જો અમેરિકા આ ટાપુ પર કબજો કરી લે ને તો ઈરાન આર્થિક અને લશ્કરી એમ બંને રીતે પાયમાલ થઈ જાય.